છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ચર્ચા કરી બરાબર. વ્યાખ્યા ગોખવા માટે આ બધી અહીંયા છે ને આ બધી એન્થાલ્પીઓની વ્યાખ્યા બહુ મોટી મોટી હશે. ગોખવા માટે યાદ રાખવા માટે પહેલું તો દરેકની અંદર યાદ રાખવા પડતા જે પોઈન્ટ છે મતલબ કે ધ્યાન રાખવાના જે મુદ્દા છે એ દરેકે યાદ રાખવાના તો વ્યાખ્યા ઈઝીલી યાદ રહી જશે. બરાબર. તો જો પ્રમાણિત સર્જન એન્થાલ્પી એન્થાલ્પી એટલે શું તો કે ઉર્જાનો ફેરફાર. એન્થાલ્પી એટલે શું થશે ઉષ્મા શોષાયેલી અથવા તો ગુમાવાયેલી ઉષ્મા. બરાબર. હેલો સંભળાય છે મારો અવાજ? હા સર. એન્થાલ્પી એટલે પ્રણાલી દ્વારા મેળવાયેલી કે ગુમાવાયેલી ઉષ્મા અથવા તો ઉર્જા આપણે એને કહીએ. બરાબર. વ્યાખ્યામાં જે પણ શબ્દ વાપર્યો હોય કે ભાઈ મેળવાતી ગુમાવાતી ઉષ્મા અથવા તો ફેરફાર થતો એન્થાલ્પીનો ફેરફાર. એન્થાલ્પી એનો એક શબ્દ વાપરેલો હોય તો એ વાંધો નહીં, જે પણ વાપરેલો હોય. સર્જન એટલે કોઈ પણ પદાર્થનું બનાવટ. બરાબર. કોઈ પણ પદાર્થની બનાવટ. કેટલા પદાર્થની બનાવટ તો કે 1 મોલ પદાર્થની બનાવટ. શેમાંથી બનાવટ તો કે એના ઘટક તત્વોમાંથી. એના ઘટક તત્વોમાંથી બનાવટ પ્લસ એના ઘટક તત્વો કઈ અવસ્થામાં હોવા જોઈએ તો કે પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. હવે ઘટક તત્વો તો આપણે પ્રમાણિત અવસ્થામાં લઈએ પણ એમાંથી જ્યારે કોઈ પણ સંયોજનનું સર્જન થાય બને ત્યારે કઈ અવસ્થામાં હોવું જોઈએ તો ત્યારે પણ એ પ્રમાણિત અવસ્થામાં જ હોવું જોઈએ. એટલે કોઈ નિશ્ચિત તાપમાન જેમ કે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. એટલે જે પણ ઘટક તત્વો આપણું સંયોજન જે પણ ઘટક તત્વો ધરાવે છે એ ઘટક તત્વોની પ્રમાણિત અવસ્થાથી શરૂ કરી પ્રક્રિયા અને આપણા જે સંયોજન છે એ પણ પ્રમાણિત અવસ્થામાં બને એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર અથવા તો મેળવાતી કે ગુમાવાતી ઉષ્મા. અને એ સંયોજન કેટલું બનાવવાનું તો કે 1 મોલ. આ દરમિયાન જે પણ એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે સર્જન પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા તો સર્જન મોલર એન્થાલ્પી કહીએ છીએ. એમાં આપણે ઘણા ઉદાહરણ પણ લીધા હતા કે ભાઈ H2 O2 1/2 O2 gives H2O. બરાબર. આવી નાવી ધારો કે મારે બીજી પ્રક્રિયા લખવી હોય આપણે ઘણીવાર લખતા હોઈએ છીએ કે 2H2 O2 gives 2H2O. તો આ પ્રક્રિયામાં થતો જે એન્થાલ્પી ફેરફાર અથવા તો આ બીજી પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એને હું ડેલ્ટા HR2 કહું. અને આ પહેલી પ્રક્રિયા બીજી પ્રક્રિયાની એન્થાલ્પી આ પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા HR2 કહું. પહેલી પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા HR1 કહું. તો આ બંનેમાંથી પાણીની સર્જન એન્થાલ્પી જો અહીંયા પાણીનું જ સર્જન થાય છે તો આ બંનેમાંથી પાણીની સર્જન એન્થાલ્પી કઈ કહેવાશે પહેલી કે બીજી? પહેલી. બીજી નહીં. પહેલામાં બીજી પ્રક્રિયામાં 2 મોલ બને છે જ્યારે પહેલી પ્રક્રિયામાં 1 મોલ પાણી સંયોજનનું સર્જન થાય છે. માટે આ જે એન્થાલ્પી હશે એને આપણે પાણીની સર્જન એન્થાલ્પી કહીશું. આને આપણે એન્થાલ્પી કહેવાય પણ એ સાદી પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાશે. સર્જન એન્થાલ્પીમાં કમ્પલસરી 1 મોલ પદાર્થ બનવો જોઈએ વળી એના ઘટક તત્વોમાંથી બનવો જોઈએ. બરાબર. ચલો ક્લિયર થાય છે આ વસ્તુ? પછી કાલે આપણે બીજું પણ ઉદાહરણ જોયું તો કે ભાઈ CaO CO2 એ બંનેમાંથી પણ CaCO3 બને અને આ રીતે પણ CaCO3 બને. આ પ્રક્રિયા તો પ્રેક્ટિકલી શક્ય છે જ. કદાચ આ પ્રક્રિયા પ્રેક્ટિકલી મતલબ કે વ્યવહારમાં શક્ય ના પણ હોય પરંતુ આ પ્રક્રિયામાં થતો જે એન્થાલ્પી ફેરફાર છે અને આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એમાંથી સર્જન એન્થાલ્પી કઈ કહેવાય તો કે આને સર્જન એન્થાલ્પી કહેવાય. આ સર્જન એન્થાલ્પીની સંજ્ઞા આપણે જોઈ હતી ડેલ્ટા HF. એની સંજ્ઞા આપણે શું વાપરતા હતા? ડેલ્ટા HF. F એટલે ફોર્મેશન સર્જન. બરાબર. F એટલે ફોર્મેશન સર્જન. ઓકે આટલે સુધી આપણે કાલે જોયું હતું. વાળું ઉદાહરણ જોયું હતું ને HBr વાળું ઉદાહરણ 2H2 પ્લસ H2
પ્લસ Br2 gives 2HBr. આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા સાથે સંકળાયેલો જે પણ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા HR એને પ્રક્રિયાની એન્થાલ્પી ના કહેવાય, એને HBr ની સર્જન એન્થાલ્પી ના કહેવાય. આ પ્રક્રિયા સાથે સંકળાયેલો જે પણ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા એન્થાલ્પી છે એને HBr ની સર્જન એન્થાલ્પી કહેવાય નહીં. કેમ? 2 મોલ સંયોજન બને છે. 2 મોલ સંયોજન બને છે. પણ આ પ્રક્રિયાની અંદર જે પણ એન્થાલ્પી ફેરફાર થાય છે એના ઉપરથી હું HBr ની સર્જન એન્થાલ્પી ગણી શકો ખરું? હા. કેવી રીતે? 2 વડે ભાગી નાખવાના. એને 2 વડે ભાગી નાખીએ. આ પ્રક્રિયાની અંદર થતો જે એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા HR એને જો હું 2 વડે ભાગી નાખું તો મને HBr ની સર્જન એન્થાલ્પી ફોર્મેશન એન્થાલ્પી મળી જાય. બરાબર? તો એક વસ્તુ અહીંયા એવી કહી શકાય કે ભાઈ આપણે જે પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ એમાં થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ એન્થાલ્પીનો ફેરફાર અથવા એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે એવું કહી શકાય? આપે ના? હા. જો મારી પાસે આવી પ્રક્રિયા હોય 1/2H2 plus 1/2 Br2 gives 2HBr. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પીનો જે ફેરફાર છે એ -36.4 કિલોજૂલ. આ પ્રક્રિયાને 2 વડે ગુણી નાખું. 2 ગુણ્યા અડધો એટલે 1, અહીંયા 2 ગુણ્યા અડધો એટલે 1 અને અહીંયા 2 વડે ગુણી નાખું એટલે 2HBr. બરાબર? તો આ પ્રક્રિયાની અંદર થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે કેટલો થઈ જશે? -72.8. ચલો એને બદલે આ સમીકરણને ફરી 2 વડે ગુણી નાખું એટલે કે 2H2 plus 2Br2 શું આવશે અહીંયા? 4HBr. 4HBr. ચલો આ પ્રક્રિયા કઈ છે એની સાથે લેવા દેવા નથી, પણ આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H કેટલો હશે? 145. હલો -145 -145.6 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર? તો કહેવાનો મીનિંગ એટલો કે ભાઈ કોઈ પણ સમીકરણને એ ગમે તે સહગુણક વડે ગુણો. આ બધાને આપણે શું કહીએ? સહગુણકો. આગળ 1 વડે 2 વડે જે પણ ગુણેલા હોય એને સહગુણકો કહીએ. તો સમીકરણને કોઈ પણ સમીકરણને જે પણ સંખ્યા વડે આપણે ગુણીએ છીએ એ જ સંખ્યા વડે આપણે એ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને પણ ગુણવા પડે. કોઈ પણ સમીકરણને જે પણ સંખ્યા વડે આખા સમીકરણને ગુણીએ છીએ તો એની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પણ એ જ સંખ્યા વડે ગુણવા પડે. એ જ રીતે જો આપણે અડધા કરીએ અથવા ત્રીજા ભાગના ભાગીએ કોઈ સમીકરણને તો એની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફાર ઉર્જાનો જે ફેરફાર છે એને પણ એટલા જ વડે ભાગવા પડે. ઇન શોર્ટ કોઈ પણ સમીકરણને કોઈ પણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા એની સાથે સંકળાયેલા ઉર્જાના ફેરફારને પણ ગુણવા અથવા તો ભાગવા પડે. ધારો કે હું કોઈ એક જનરલ પ્રક્રિયા લખું કે ભાઈ A + B gives C. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કેટલો છે? તો કે x કિલોજૂલ પ્રતિ મોલ. કેટલો છે? x કિલોજૂલ પ્રતિ મોલ. જો આ સમીકરણને હું એ સંખ્યા વડે ગુણું, એ એટલે 1 2 3 4 5 ગમે તે એ સંખ્યા વડે ગુણું તો આ એન્થાલ્પીનો જે ફેરફાર છે એને પણ મારે એ વડે ગુણવા પડે. જો આ સમીકરણને હું b વડે ભાગું એટલે 1/b plus 1/b, b gives 1/bc. તો એની સાથે સંકળાયેલો જે એન્થાલ્પી ફેરફાર આ સમીકરણને હું b વડે ભાગું છું તો એની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પણ મારે b વડે ભાગવો પડે. ક્લિયર થયું ભાઈ આટલું?
હા ઓકે, ચલો હવે બીજી એક વસ્તુ જોડે જોડે તમને સમજાવી દઉં, બરાબર? ચલો આ સમીકરણને હું 2 વડે ગુણી નાખું તો આગળથી 1/2 જતા રહે, અહીંયા 2 આવી જાય અને એન્થાલ્પી નો ફેરફાર કેટલો થઈ જશે? 2 વડે ગુણું છું એટલે 72.8 72.8. 72.8 કિલો જૂલ પ્રતિ મોલ. આ તમારે સમજી લેવાનું. હા, હવે સમજો, તમારે મને આ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર કહેવાનો છે. કેટલો થશે? Plus 72.8 kilojoule per mole. કેમનું પ્લસ 72.8 ડાયરેક્ટ રીતે ખબર પડી? ડાયરેક્ટ એટલે આ જે પ્રક્રિયા છે ને ઉલટી પ્રક્રિયા છે. હા, મતલબ કે સમજાવું તું મારે એ કે કોઈ પણ રાસાયણિક સમીકરણને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવતા, ઊંધી દિશામાં કરતા એની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારના મૂલ્યની સંજ્ઞા પણ બદલાઈ જાય. H2 plus Br2 gives 2HBr. એમાં ડેલ્ટા H નું મૂલ્ય હતું -72.8. એ પ્રક્રિયાને મેં ઊંધી કરી દીધી તો ડેલ્ટા H નું મૂલ્ય કેટલું થઈ જશે? +72.8 કિલો જૂલ પ્રતિ મોલ. મૂલ્ય એનું જ રહ્યું પણ સંજ્ઞા બદલાઈ ગઈ. કેમ એવું થયું? તો કે ભાઈ આ સમીકરણ એવું દર્શાવે છે કે હાઇડ્રોજન અને બ્રોમિન ભેગા થઈ HBr ના 2 અણુ બનાવે ત્યારે 72.8 કિલો જૂલ ઉર્જા છૂટી પડે છે. 72.8 કિલો જૂલ ઉર્જા છૂટી પડે છે. હવે જો કોઈ વસ્તુ બનતી હોય ત્યારે ઉર્જા છૂટી પડતી હોય તો એ જ વસ્તુને તમે જ્યારે તોડો છો, ભાંગો છો, એ જ સમયે એટલી જ ઉર્જા આપણે આપવી પડશે. માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પણ ઉર્જાનો એન્થાલ્પી ફેરફાર છે એનું જે પણ મૂલ્ય હોય એ સમીકરણને ઉલટાવો તો મૂલ્યની, એન્થાલ્પી ફેરફારના મૂલ્યની સંજ્ઞા પણ પ્લસમાંથી માઇનસ કે માઇનસમાંથી પ્લસ થઈ જશે. આગળ અમુક દાખલાની અંદર આ વસ્તુની જરૂર પડશે એટલે આ કન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમેસ્ટ્રીની અંદર પર્ટિક્યુલરલી. ઓકે, આટલી વસ્તુ ક્લિયર કે આની અંદર કોઈને કોઈ ડાઉટ? ચલો, કોઈને ડાઉટ નથી. હવે એક બીજી વસ્તુ આપણે સમજીએ. ચલો, આ પ્રક્રિયા માટે આ ડેલ્ટા એચ આવે સર્જનની પ્રક્રિયા છે, જે પણ છે આપણને નહીં ખબર. આપણે સિમ્પલ એક પ્રક્રિયા તરીકે લઈએ અને પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર -72.8 કિલો જૂલ છે. હવે સમજો, આ પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર ધારો કે મારે શોધવાનું થયું. અહીંયા તો મને મૂલ્ય આપી દીધું છે, પણ આ મૂલ્ય મારે શોધવાનું થયું તો હું કેવી રીતે શોધી શકું? કોઈ કહી શકે? હલો, ચલો ચલો. ડેલ્ટા H નું તો સૂત્ર આપણી જોડે છે જ ને, ડેલ્ટા H is equal to delta U plus P delta V. ઓકે, પી ડેલ્ટા વી વાળું સૂત્ર છે. પછી બીજું સૂત્ર? ડેલ્ટા U plus N GRT વાળું છે. એના પછીનું સૂત્ર ત્રીજું? ડેલ્ટા એચ ક્યુપી વાળું છે ને. ત્રીજું, ચોથું? ડેલ્ટા એચ બરાબર ક્યુપી. ડેલ્ટા પરથી સૂત્ર કયું બને? ડેલ્ટા છે તો ડેલ્ટા એટલે ફેરફાર. પ્રક્રિયકો નિપજોની માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. રેડી? નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. હવે આપણી પાસે કઈ એક પ્રક્રિયક કે એક નિપજો તો છે નહીં. આપણી પાસે
વધારે પ્રમાણમાં પ્રક્રિયકો અથવા તો વધારે પ્રમાણમાં નિપજો ગમે તે હોઈ શકે. માટે આપણે સૂત્ર શું વાપરીએ? બધાનો સરવાળો. બધી નિપજોની એન્થાલ્પીઓનો સરવાળો માઇનસ બધા પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. સરવાળા માટે આપણે આ રીતની સંજ્ઞા વાપરીએ તો બધા પ્રક્રિયકોની એન્થાલ્પી માઇનસ બધી નિપજોની એન્થાલ્પી માઇનસ બધા પ્રક્રિયકોની એન્થાલ્પી. હવે કઈ એન્થાલ્પી અહીંયા વાપરવાની? તો ધ્યાન રાખજો, અહીંયા આપણે બધી જ નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો કરવાનો. નિપજો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી એટલે નિપજોની એન્થાલ્પી મતલબ કઈ એન્થાલ્પી? નિપજોની સર્જન એન્થાલ્પી. કોઈ પણ રાસાયણિક સમીકરણ માટે એમાં થતો એન્થાલ્પી ફેરફાર શોધવા માટે, પ્રક્રિયાની એન્થાલ્પી શોધવા માટે આપણે જે નિપજ માઇનસ પ્રક્રિયા કરીએ છીએ એ નિપજની એન્થાલ્પી એટલે શું? તો કે બધી નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ બધા જ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. અહીંયા આપણી પાસે નિપજો કેટલી છે? એક એક જ નિપજ છે એટલે અહીંયા તો આપણે માત્ર ને માત્ર HBr ની સર્જન એન્થાલ્પી લઈશું. રેડી? અહીંયા આપણે શું લઈશું? HBr ની સર્જન એન્થાલ્પી એક જ આવશે માઇનસ. ચાલો અહીંયા આપણી પાસે શું છે? પ્રક્રિયકો. કયા કયા કેટલા પ્રક્રિયકો છે? 2. ચલો કયા બે પ્રક્રિયકો છે? તો કે H2 એટલે H2 ની સર્જન એન્થાલ્પી વત્તા Br2 ની સર્જન એન્થાલ્પી. ડેલ્ટા HF ઓફ H2 પ્લસ ડેલ્ટા HF ઓફ Br2 મતલબ કે જેટલી નિપજો હોય એની સર્જન એન્થાલ્પી માઇનસ જેટલા પ્રક્રિયકો હોય એ બધાની સર્જન એન્થાલ્પી. આ બધાનો સરવાળો નિપજોનો સરવાળો, નિપજોની ટોટલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની ટોટલ સર્જન એન્થાલ્પી. આમાં ખબર પડી? હવે તમને એવો કોઈને સવાલ થયો તો કે કાલે આપણે વ્યાખ્યા ભણ્યા આ સર્જન એન્થાલ્પીની, એની અંદર કોઈ પણ સંયોજનનું જે સર્જન કરવાનું એ એના ઘટક તત્વોના પ્રમાણિત સ્વરૂપમાંથી કરવાનું કીધું. કેમ તત્વો અને એમના પ્રમાણિત સ્વરૂપમાંથી સર્જન કરવાનું કીધું હશે? એવો કોઈને સવાલ થયો તો? હા, શું સવાલ ફરી કરી? શું સવાલ થયો હતો? સવાલ તો એ જ છે કે આપણે પ્રક્રિયા આ કર્યું ખરું પણ એની અંદર એન્થાલ્પીનો ફેરફાર આપણે ગણી કેવી રીતે શકીએ? ચાલો હવે એક વસ્તુ સમજો. આપણે વ્યાખ્યા એવી કરી કે ભાઈ જે તે સંયોજનનું જે સર્જન કરવાનું એ 1 મોલ સર્જન કરવાનું. ઓકે, તો સમજ્યા. પછી બીજું એક એવું કીધું કે એના ઘટક તત્વોના પ્રમાણિત સ્વરૂપમાંથી સર્જન કરવાનું. HBr માં 2 ઘટક તત્વો છે, હાઇડ્રોજન અને બ્રોમિન. હાઇડ્રોજન અત્યારે કયા સ્વરૂપમાં હોય? વાયુ. H2 વાયુ સ્વરૂપમાં. એવું ખાસ બોલવાનું, H2 વાયુ સ્વરૂપમાં. Br2 અત્યારે કયા સ્વરૂપમાં હોય? Br2 લિક્વિડ. કે ગેસ ના હોય? Br2 તો ગેસ ના હોય. Cl2 ગેસ, Br2 ગેસ ના હોય. તો જો સાંભળો, Br2 ગેસેય હોય, સોલિડે હોય, લિક્વિડ હોય, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં, અત્યારની એટલે કે પ્રમાણિત સ્થિતિમાં Br2 લિક્વિડ સ્વરૂપમાં હોય છે. તમે લોકોએ કદાચ જોયું નહીં હોય, પરંતુ કેમેસ્ટ્રીમાં આગળ જ્યારે પણ કોલેજમાં તમે જશો ને તો પ્રેક્ટિકલની અંદર ઘણીવાર અમુક બહુ ઓછા પ્રેક્ટિકલમાં આ Br2 તમને આપે. કોઈ પણ વસ્તુનું નવું સંશ્લેષણ કરવાનું જરૂર પડે ત્યારે તમને આપે, પણ બહુ ઓછા પ્રેક્ટિકલ એવા હોય, કેમ કે Br2 છે ને એકદમ નાકમાં બળતરા ઉત્પન્ન કરે ને એવું છે. એકદમ આમ બ્રાઉન કલરના અંદરથી ધુમાડા જ નીકળતા હોય. નોર્મલ તાપમાને પણ એ લિક્વિડ ફટાફટ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામતું હોય.
બરાબર, એની અંદરથી એની વરાળ વેપર્સ નીકળતી હોય અને એ શ્વાસમાં જાય ને તો તમને એવું આમ બળે ને જાણે મરચા નાકમાં ચોપડી દીધા હોય એવું. તો નોર્મલ કન્ડિશનમાં Br2 નું પ્રમાણિત સ્વરૂપ એ લિક્વિડ સ્વરૂપ છે. જેમ કાર્બન અત્યારે ઘન સ્વરૂપમાં હોય એમ Br2 લિક્વિડ સ્વરૂપમાં હોય છે. બરાબર, તો એ લોકોના પ્રમાણિત સ્વરૂપ જ કેમ લીધા? હું Br2 ને ગેસ સ્વરૂપમાં પણ H2 સાથે પ્રક્રિયા કરાવું તો ના ચાલે? કેમ આ લિક્વિડ સ્વરૂપને ધ્યાનમાં લીધું? હલો, હા સર. કેમ લિક્વિડ લિક્વિડ એની સ્વરૂપમાં હે? લિક્વિડ એની પ્રમાણિત અવસ્થા નહીં. તો પ્રમાણિત અવસ્થા શું કરવા લીધી પણ? એ અવસ્થામાં એ જે પ્રક્રિયક છે એ સ્થાયી રીતે રહી શકે એમ છે. એમ નહીં, એમને બી બનાવી તો શકાય જ ને. કાલે આપણે જોયું હતું કે ભાઈ કેલ્શિયમ ને પેલું છે CaO+CO2 કરીને કરવાનું છે, તો એની અંદરથી આપણે બનાવી શકાય. પછી જે તે તત્વ છે એના પ્રમાણિત સ્વરૂપ લિક્વિડના બદલે આપણે ગેસમાં લઈએ. ગેસમાં હોય તો ઉલટાની પ્રક્રિયા ઝડપથી થાય. કોઈ પણ વસ્તુ ઘન સ્વરૂપમાં હોય ને એના કરતા પ્રવાહી સ્વરૂપમાં પ્રક્રિયા સરળતાથી ઝડપથી થાય, પ્રવાહી કરતા વાયુમાં પ્રક્રિયા ઝડપથી થાય. તો ગેસ લીધો સોરી Br2 લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં લીધો, એના બદલે વાયુ સ્વરૂપમાં લીધો હોય તો પ્રક્રિયા સરળતાથી થાય. પણ સર વ્યાખ્યા પ્રમાણે પ્રમાણિત અવસ્થા નહીં લેવાની. વ્યાખ્યા પ્રમાણે જે કરવું હોય વ્યાખ્યા તો મેં જ બનાવી હોય, મતલબ જે પણ વૈજ્ઞાનિકોએ જ બનાવી હોય ને. કઈ કારણ તો હોય. એનું કારણ એવું છે કે આપણે એક વસ્તુ કીધી હતી કે ભાઈ એન્થાલ્પી નું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. યાદ છે તમને? હા. તમે ક્યારેય h નું મૂલ્ય માપી શકો નહીં. યુ કેન ઓનલી મેઝર ધી વેલ્યુ ઓફ ડેલ્ટા h, એન્થાલ્પી ના ફેરફારનું મૂલ્ય માપી શકો. બરાબર, તો HBr નું h એન્થાલ્પી નું મૂલ્ય ના મળે, એના માટે ડેલ્ટા h એન્થાલ્પી ફેરફાર સર્જન એન્થાલ્પી નું મૂલ્ય મળે. પરંતુ એ આપણે સંયોજન માટે ચર્ચા કરી. પરંતુ કોઈ પણ તત્વ જ્યારે પણ એના પ્રમાણિત સ્વરૂપમાં હોય, પહેલું તત્વ હાઇડ્રોજન, બીજું તત્વ હિલિયમ. હિલિયમ અત્યારે કયા સ્વરૂપમાં હોય? ગેસ. ચલો એના પછી લિથિયમ, અત્યારે લિથિયમ કયા સ્વરૂપમાં હોય? સોલિડ. લિથિયમ ધાતુ છે, સોલિડ સ્વરૂપમાં. લિથિયમ પછી બેરિલિયમ, બેરિલિયમ અત્યારે કયા સ્વરૂપમાં હોય? એ પણ સોલિડ. એ પણ સોલિડ ફોર્મમાં હોય. ચલો ઓક્સિજન, ઓક્સિજન, યસ. Yes. Yes. નાઇટ્રોજન, N2 Yes. And two gas. N2 ગેસ, સલ્ફર, સોલિડ. સલ્ફર સોલિડ, Solid. ફોસ્ફરસ, ફોસ્ફરસ, સોલિડ. સોલિડ. કાર્બન, સોલિડ. Solid. સોલિડ. તો આ બધા જે તે તત્વના પ્રમાણિત સ્વરૂપ થયા અને આ પ્રમાણિત સ્વરૂપોની પ્રમાણિત અવસ્થામાં જે એન્થાલ્પી છે એનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવે છે? કેટલું સ્વીકાર્યું? 0. 0. 0. રેડી? અને તમે જોશો ને તો તમારી બુકમાં એક ટેબલ આપેલું હશે. અત્યારે આપણે જે સર્જન એન્થાલ્પી ભણીએ છીએ ને એમાં એક ટેબલ આપેલું છે, જોયું બધાએ? હા. એની અંદર જુઓ જે તત્વનું જે પ્રમાણિત સ્વરૂપ છે ને એની એન્થાલ્પીમાં ક્યાંક 0 લખેલું હશે. દેખાયું તમને બધાને? હા. ડન. તો હા. પણ તત્વ, હું તત્વ બોલું છું, સંયોજન નથી બોલતો, હું તત્વ બોલું છું. HBr અત્યારે ધારો કે લિક્વિડ સ્વરૂપમાં હોય પરંતુ એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 ના થાય. કોઈ પણ સંયોજનની સર્જન એન્થાલ્પી ક્યારેય 0, નેવર ઇટ બીકમ્સ 0. તત્વ માટે એના પ્રમાણિત સ્વરૂપમાં જ એની એન્થાલ્પી 0. હવે ઓક્સિજન છે તો ઓક્સિજન લિક્વિડ સ્વરૂપમાં હોય પણ એની એન્થાલ્પી 0 કહેવાય? ના કહેવાય. બરાબર? ક્લિયર થયું પહેલાઓ? હવે એક બીજી વસ્તુ, આટલી વસ્તુ ક્લિયર થાય પછી હું એક સ્ટેપ બાય સ્ટેપ આગળ જાઉં. જે તે તત્વ એની પ્રમાણિત સ્વરૂપમાં હોય
ત્યારે જ એની એન્થાલ્પી 0 થાય. હવે એક સ્ટેપ એની અંદર હું આગળ જઉં છું. તમે અપર રૂપો વિશે સાંભળ્યું છે? અપર રૂપો હા, એટલે શું? અપર રૂપો એટલે રૂપો એટલે એક કરતા વધારે રૂપમાં હોય, જેમ કે હીરો છે, કાર્બન નું અપરૂપ છે હીરો, ગ્રેફાઇટ, પછી સલ્ફર પણ અલગ અલગ અપરૂપમાં હોઈ શકે છે. રેડી. કાર્બનના 3 અપર રૂપો છે. 3 અથવા ઘણા બધા છે, પણ એમાંથી મેઇન 3: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. કદાચ તમારે ભણવામાં આવ્યું હશે. સલ્ફરના પણ ઘણા બધા છે, ફોસ્ફરસના પણ ઘણા બધા છે. આપણે આગળ 12મા ધોરણમાં આવશે બધું ભણવાનું. તો કાર્બન આ બધા ઘન સ્વરૂપમાં જ હોય ને. હીરો કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. ઘન સ્વરૂપમાં. ગ્રેફાઇટ એ ઘન સ્વરૂપમાં. ફુલેરિન એ પણ ઘન સ્વરૂપમાં હોય છે. તો એવા તત્વો કે જેની અંદર એક કરતા વધારે જ રૂપો એટલે કે અપર રૂપો જોવા મળતા હોય છે, તો એમાંથી કોઈ પણ એક અપર રૂપને જ એની પ્રમાણિત અવસ્થા ગણવામાં આવે છે. કાર્બન માટે જો તમે પ્રક્રિયા કરતા હો કાર્બન માટે, અને એ કાર્બન તરીકે જો તમે હીરો લીધો હોય, ધારો કે આ પ્રક્રિયા મારી પાસે છે C+O2CO2, આ પ્રક્રિયામાં જો તમે કાર્બન તરીકે હીરો લીધો હોય ને, તો એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 નહીં થાય. તમારે કાર્બનની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 ક્યારે થશે? એના પ્રમાણિત સ્વરૂપ ગ્રેફાઇટમાં જ. એમ જે તે તત્વ જો એક કરતા વધારે અપર રૂપો ધરાવતું હોય, તો એમાંથી કોઈ પણ એક અપર રૂપને જ સ્થાયી અવસ્થા, પ્રમાણિત અવસ્થા તરીકે ગણવામાં આવે છે, અને એની જ એન્થાલ્પી 0 લેવાય. ક્લિયર થયું પહેલાઓ? સર, તમારી ત્રણમાંથી કયું? એ તો આપણને કીધું હોય. હવે જો તમારી બુકમાં એ જ ટેબલની અંદર કાર્બનમાં હીરો અને ગ્રેફાઇટ બેવ છે, જોયા તમે? હા. હા, એમાં કોનું 0 લીધેલું છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ નું. એટલે જે તે તત્વનું સૌથી સ્થાયી સ્વરૂપ જે ગણાતું હોય ને, એને માટેનું પ્રમાણિત એન્થાલ્પી 0 લેવામાં આવે છે. સૌથી સ્થાયી સ્વરૂપ જે કહેવાય ને, એની એન્થાલ્પી 0 લેવાની હોય. બરાબર? આપણે કોઈની એન્થાલ્પી તો યાદ રાખવાની નથી, પણ તત્વની એન્થાલ્પી 0 થાય એટલું યાદ રાખવાનું. બરાબર? કેમ કે બીજા કેટલાકની આપણે એન્થાલ્પીઓ બધી યાદ રાખીશું, સર્જન એન્થાલ્પી. માટે કોઈની સર્જન એન્થાલ્પી બુકમાં જે ટેબલમાં આપેલી છે આપણે યાદ નહીં રાખવાની. માત્ર 0 કોની છે ને એટલી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો હવે મારી જોડે વાતો કોણ કરશે? બોલો સર. કોણ બોલો એટલે? કોઈ વાતો નહીં કરે મારી જોડે? બધા હોશિયાર છે, સારા માર્ક્સ આવ્યા છે એટલે નિયમ તો બોલે જ છે. હવે કેટલું બોલે હા છે? સર, બોલો સર. પૃથ્વીરાજ એ બોલે છે, બીજું કોઈ બોલવા માટે આવ્યું જ નહીં. બોલો સર. મ્યુટ બંધ કરજો. બોલે જ છે, બીજા કોઈ બોલવા વાળા છે જ નહીં. બીજા બધા બંધ થઈ ગયા. પૃથ્વીરાજ તારું મ્યુટ બંધ કર. બોલું છું યાર. બીજા કોણ બોલશે? પછી એવું ના કહેતા કે અમારા કેમેસ્ટ્રીમાં માર્ક ઓછા આવ્યા. તો જે બોલે છે ને એનું કંઈક સાંભળો, બીજા કોઈનું સાંભળીશ નહીં. ઘણા બધા હતા સ્ટાર્ટિંગમાં બોલતા હતા, પણ અત્યારે બધા બોલતા બંધ થઈ ગયા છે. કશે વાંધો નહીં. પછી એવું ના થાય કે તમે મારી સાથે જયારે સ્કૂલમાં બોલવા આવો ત્યારે હું પણ મારી રીતે એ પ્રમાણે ખાલી શોર્ટમાં તમને જવાબ આપી દઉં. ચલો ભાઈ, નિયમ. હાલો, બીજા કોઈ નહીં તો નિયમ. અથવા સુજલને આપણે કઈ નિયમ હમણાં બોલતો હતો, સુજલને કહીએ. બરાબર? પછી બીજા કોઈ મને એવું ના કહેતા કે મારી જોડે કેમ હતી તમે બોલતા નહીં. ચલો, સરસ, વેરી બોલો સુજલ. હા સર. ઓકે, ચલો એક પરિસ્થિતિ. શોલે પિક્ચર જોયું છે? શોલે? હા સર. ચાલુ રાખતા રહું. હા. ચલો, આજુબાજુ ડિસ્ટર્બન્સ નહીં ને બહુ? ના ના, બહુ નહીં. ઓકે, ચલો શોલે પિક્ચર જોયું? શોલે? હા. ચલો, શોલેના કયા કયા કેરેક્ટર યાદ છે તને?
એટલું બધું યાદ નહીં. અમિતાભ બચ્ચન પછી હરકુ કોને યાદ છે? ચલો ચલો, હરકુ કોને યાદ છે? શોલે પિક્ચર. આ નિયમ. પેલો ગબ્બર. ચલો ઉભો રહો ભાઈ. ગબ્બર. ગબ્બર. ગબ્બર કોણ હતો? અમજદ ખાન. પેલો એટલે હાથ એવું કપાઈ ગયેલો. બતાવ્યો. એમ આખું હતું. વાસંતી. ચલો બસંતી ને અત્યારે નહીં લેવી. લેડીઝ ની એન્ટ્રી જ નહીં. કોઈ લેડીઝ બોલે છે ક્યાં? તે લેડીઝ ને ચલો ગેટ આઉટ. ચલ જય. કોણ? જય. 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 જય એટલે જય કોણ હતો? વીરુ. જય અને વીરુ. વીરુ. પછી પેલો ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર. ઠાકુર. 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 હા હા ઠાકુર. ઠાકુર ની કોઈ લાક્ષણિકતા યાદ છે? એન હાથ નતા બે. હાથ કપાઈ ગયા. હાથ હતા નહીં. ઓકે ચલો પછી એક પેલા ચાચા હતા, યાદ છે? ચાચા. હા નજીક. આંધળા હતા એ. ચાચા હતા. કેવા હતા એ? આંધળા. કોણ બોલ્યું? આંધળા? પૃથ્વી વૈદેહી બેન. એ તો એ બોલે જ છે, બીજા કોઈ બોલતા જ નહીં. ચલો હવે સમજો. એક રૂમ છે મારી પાસે, બરાબર? આ રૂમ ની અંદર ગબ્બર છે. કુરાત સર 1 મિનિટ હું સ્ક્રીનશોટ લઈ લઉં, હા પછી વેઇટિંગ રૂમ ચાલુ કરવું છે ને એટલે પછી કોઈ જોઈન્ટ નહીં થવા દેવાના. હા તો લઈ લો વાંધો નહીં. બરોબર છે. ચલો એક મારી પાસે ગબ્બર છે, તમે લઈ લો વાંધો નહીં. તમારે તો ચાલુ. ચલો ગબ્બર છે મારી પાસે એક રૂમમાં. રૂમ બંધ છે. હો, એ રૂમમાં ગબ્બર છે. પછી એ રૂમમાં ઠાકુર છે અને બીજા છે પેલા ચાચા. બધાની લાક્ષણિકતા અહીંયા લખેલી છે. અને આ જય અથવા વીરુ બંનેમાંથી ગમે તે એકને આપણે રાખવાનો છે. આપણે જયને રાખીએ. છેલ્લે જય મરી જાય છે ને. તો આપણી પાસે જય છે, ગબ્બર છે, ઠાકુર છે અને ચાચા છે. બરાબર? આ બધાને એક રૂમમાં પેક કરેલા છે. બીજે દિવસે અથવા તો થોડાક ટાઈમ રહી અને હું આ રૂમ ખોલું છું ને, તો જયનું રિવોલ્વર થી ગોળી મારીને ખૂન કરી નાખવામાં આવે છે. જય છે ને, જય એનું રિવોલ્વર થી ગોળી મારીને ખૂન કરી નાખવામાં આવે છે. તો કોણે કર્યું હશે ખૂન? આ ચારેયમાંથી એકે. ચારેયમાંથી એકે તો બધાને ખબર પડે. ગબ્બર. કેમ ગબ્બર? બીજા બે કેમ નહીં કર્યું હોય એવું તમને લાગે? ઠાકુરના હાથ હતા અને ચાચા આંધળા હતા. ઠાકોર. હા ચાચા આંધળા હતા અને ઠાકોર એની બાજુ. ચાચા તો આંધળા હતા. ગમે તે પેલા હેરાફેરી પિક્ચરમાં પેલો પરેશ રાવલ ની દાડેદડ ગોળીઓ છેલ્લે ચલાવતો, એમ ચાચા ગોળીઓ ચલાવતા હોય. હવે એને બંદૂક કઈ છે જ ના ખબર હોય, એટલે ના ચાચાએ માર્યા હોય ના ઠાકુરે માર્યા હોય. તો રહ્યું કોણ? એક ગબ્બર. એટલે ખબર પડી આ વસ્તુમાં? હા સર. હા. આ બધું યાદ રાખજો. હવે સમજો આ જ વસ્તુને મારે અહીંયા વાપરવાની છે. કેવી રીતે? તો હું પ્રક્રિયા કરું છું. આપણે પેલું બોમ્બ કેલરીમીટર તમને યાદ છે? હા. એ બોમ્બ કેલરીમીટરમાં હું H2 વાયુને નાખું છું અને હું Br2 વાયુને નાખું છું. એ બંનેને ભેગા કરી હું HBr બનાવું છું. આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા મેં કરી. બહારની બાજુ પાણી હતું, કેટલું તાપમાનમાં ફેરફાર થયો, ઉષ્માધારિતા, બધાને આધારે જેમ આપણે શોધતા હતા એ રીતે આ બોમ્બ કેલરીમીટર પરથી આ પ્રક્રિયા માટેની મેં શું શોધી? આ પ્રક્રિયા માટેની મેં શું શોધી? પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી મને કેટલી મળી ખબર? આ પ્રક્રિયા એન્થાલ્પી મને મળી -36. ચલો અત્યારે આના માટે એટલું રાખીએ, જેટલું છે એટલું, -72.8. આટલા કિલો જૂલ એન્થાલ્પીનો ફેરફાર થાય છે આ પ્રક્રિયાની અંદર. આ પ્રક્રિયાની અંદર એન્થાલ્પીનો ફેરફાર કેટલો થયો? -72.8 નો ફેરફાર થયો. ચલો આ પ્રક્રિયાની અંદર આટલો ફેરફાર થયો. હવે સમજો આ પ્રક્રિયા મેં અહીંયા લખેલી છે.
આ પ્રક્રિયામાં HBr નો સહગુણક કેટલો છે 2. તો યાદ રાખવાનું જે પણ પ્રક્રિયક કે નિપજ HBr હોય H2Br2 ગમે એમાં જે પણ સહગુણક હોય ને એના વડે અહીંયા ગુણાકાર કરી નાખવાનો. ફરી એકવાર બોલું છું, H2 plus Br2 gives to H bar. આવી કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં જે પણ પ્રક્રિયક અથવા તો જે પણ નિપજની સાથે જે સહગુણકો જોડાયેલા હોય ને એને એની સર્જન એન્થાલ્પી વડે અહીંયા આ સમીકરણમાં નિપજ માઇનસ પ્રક્રિયકની અંદર જે તે પ્રક્રિયક કે નિપજની સર્જન એન્થાલ્પીને એ સહગુણક વડે ગુણી નાખવાના. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પી ફેરફાર આટલો હતો -72.8 ઇઝ ઇક્વલ ટુ ચલો 2 ગુણ્યા HBr ની સર્જન એન્થાલ્પી કેટલી છે મને નહીં ખબર એટલે એને હું એમને રહેવા દઉં. HBr ની સર્જન એન્થાલ્પી મને નહીં ખબર માઇનસ H2 ની સર્જન એન્થાલ્પી 0 કોણે કીધું? પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપના છે. તો જે તે તત્વના પ્રમાણિત સ્વરૂપમાં એની એન્થાલ્પી 0. Br2 માટે 0 તો Zero. ચલો 0 plus 0 0 Zero. ક્યાં થઈ ગયા તમે જબરું મેસ તમને પાકું રેડી. તો ચલો અહીંયા શું વધ્યું -72.8 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા HBr ની સર્જન એન્થાલ્પી and that's why સર્જન એન્થાલ્પી HBr delta HF of HBr is equal to -72.8 ભાગ્યા 2 કેટલો જવાબ આવે 36.4 minus -36.4 kilojoule per સર્જન એન્થાલ્પી ઓફ HBr. એને શું કહેવાય HBr ની સર્જન એન્થાલ્પી. આ રીતે સર્જન એન્થાલ્પી શોધી. હવે સમજો દરેક જણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા શું થયું કે ભાઈ આ કોણ હતો આ આપણો ભાઈ લીપ બંધ કરી દે. આ કોણ હતો આપણો H2 એટલે ઠાકુર. ડેલ્ટા HF ઓફ Br2 એટલે પેલો ચાચા અને HBr એટલે ગબ્બર. રેડી. હવે ઠાકુરે ખૂન કર્યું હોય તો કે ના કર્યું હોય, ચાચાએ ખૂન કર્યું હોય ના કર્યું હોય, તો જે જયનું ખૂન થયું છે એ જયનું ખૂન કોણે કર્યું હોય ગબ્બરે. મતલબ કે આપણે પ્રક્રિયકો વ્યાખ્યાની અંદર એ શબ્દ વાપર્યો કે તત્વો એમના પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. કેમ પ્રમાણિત સ્વરૂપમાં રાખ્યા આપણે? કારણ કે તત્વને જ્યારે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લઈએ ત્યારે એમની એન્થાલ્પી અહીંયા 0 આવી જાય. તો આખી પ્રક્રિયામાં જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે કોને લીધે હશે? આપણા જે પદાર્થનું સર્જન થાય છે એને લીધે. ફરી એકવાર બોલું છું, તત્વોને એમના પ્રમાણિત સ્વરૂપમાં લેવાનું કારણ એ કે એમની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા 0 લઈ લઈએ તો આખી પ્રક્રિયાની અંદર થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ કોને લીધે હશે? મારી નિપજ તરીકે રહેલા મારા ટાર્ગેટ સંયોજન કે જેની મારે સર્જન એન્થાલ્પી શોધવાની છે એને લીધે. ખબર પડી ગઈ કેમ આપણે પ્રમાણિત સ્વરૂપમાં તત્વો લઈએ છીએ? કે કોઈ ડાઉટ? હલો. હા સર. તો આ બધી હતી સર્જન એન્થાલ્પી ને રિલેટેડ અમુક ઘણા બધા કન્સેપ્ટ. બરાબર. આગળ પણ આની ઘણી બધી જગ્યાએ જરૂર પડશે પણ સરખી રીતે સમજી લીધું હોય એકવાર તો છેક સુધી તમને તકલીફ પડે નહીં. બરાબર. તો ચલો આવી જ એક પ્રક્રિયા હું તમને હા બોલો સર આપણે કાલવાળો ક્વેશ્ચન. કયો કાલવાળો ક્વેશ્ચન? તું છેલ્લે બધું બોલે ને છેલ્લે કશું નહીં મને કશું નહીં આવડતું. મેં તને કીધું તું પહેલા શરૂઆતમાં યાદ કરાવજો. હવે ચાલુ ટોપિકમાં વચ્ચે ડિસ્ટર્બ ના મજા આવે. આ હારું હું વિચારતો હતો મને સ્ટાર્ટિંગમાં યાદ હતું પણ મેં કીધું નહીં. ચલો તમારી ચોપડીમાં એક આવી પ્રક્રિયા આપેલી છે Fe2O3 plus 3H2 gives શું આપેલું છે બીજું? gives આવી છે ને પ્રક્રિયા solid gas
સોલિડ અને H2O માં શું આપેલું છે? લિક્વિડ. તો ચલો આ કોઈ પણ એક પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા HR સૂત્ર શું થશે? ચલો બોલો. સિગ્મા ડેલ્ટા HF ઓફ નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા HF ઓફ પ્રક્રિયકો. પ્રક્રિયકો. ચલો પહેલી નિપજોની વાર્તા કરીએ. નિપજોમાં મારી પાસે બે છે, બરાબર? તો પહેલી નિપજ તરીકે આપણે Fe લઈશું. તો ડેલ્ટા HF ઓફ Fe અહીંયા સોરી લખો એટલે લખાય, પણ બહુ મોટું કઈ થઈ જશે, આપણે એટલું બધું નહીં કરવું. પ્લસ શું લખું? ડેલ્ટા ધ્યાનમાં રાખજો 3 ગુણ્યા લખવા પડે, કેમ કે આગળ જે પણ સહગુણક છે ને એના વડે જે તે સંયોજન કે તત્વની સર્જન એન્થાલ્પીને ગુણવાની, બરાબર? આ વસ્તુ દાખલા મને તો જવાબ ખોટો આવશે. સાદો સિમ્પલ વસ્તુ હોય આની એન્થાલ્પી માઇનસ આની એન્થાલ્પી, પણ આની એન્થાલ્પીને 3 વડે ગુણવી પડે. માઇનસ ચલો પ્રક્રિયકોમાં શું કરું? ડેલ્ટા HF ઓફ Fe2O3 Fe2O3 પ્લસ 3 ગુણ્યા 3 into ડેલ્ટા HF delta HF S2 of H2 ચલો અહીંયા આ પ્રક્રિયામાં ડેલ્ટા HF of Fe કેટલું થશે? 0. 0, કેમ કે Fe લોખંડ અત્યારે ઘન સ્વરૂપમાં હોય, તો અહીંયા પણ આપણી પાસે ઘન સ્વરૂપમાં જ આપેલું છે, માટે એની પ્રમાણિત એન્થાલ્પી 0 થશે. પ્લસ દાખલાની અંદર તમને છે ને આ રીતનો દાખલો આપેલો હોય ને, તો એની અંદર પાણીની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું હોય, તો યાદ નહીં રાખવાનું, પણ આ તો મને યાદ છે એટલે અત્યારે ટેમ્પરરી તમને સમજાવવા માટે લખી દો. માઇનસ 285 પોઈન્ટ સમથિંગ છે અત્યારે. Fe2O3 ની સર્જન એન્થાલ્પી માઇનસ 224.2 માઇનસ 224.2. હવે જો દરેક જણ યાદ રાખજો, જે બી હોય દરેક જણ યાદ રાખજો, માઇનસ પ્લસ ને ખાસ ધ્યાનમાં લેજો અને પ્રોપર કૌંસ કરજો. આ રીતના દાખલાની અંદર ગણતરી કરવાની હોય ને ત્યારે પ્રોપર કૌંસ કરજો. મેં જો મોટો કૌંસે કર્યો, નાનો કૌંસે કર્યો. નાનો કૌંસ કર્યો ને એટલે બે વસ્તુ, બે પ્રક્રિયકો કે બે નિપજો અલગ પડી, અને મોટો કૌંસ કર્યો એટલે નિપજો અને પ્રક્રિયકો અલગ પડ્યા. માટે આ વસ્તુનું દરેક ખાસ ધ્યાન રાખે. વત્તા 824 વાંધો નહીં, જે હોય અત્યારે મારે ખાલી તમને સમજાવવું છે એટલે. ચલો ગુણ્યા 3 ગુણ્યા H2 ની સર્જન એન્થાલ્પી 0. યસ, H2 હોય એ વાયુ સ્વરૂપમાં હોય ને અહીંયા પણ આપણને વાયુ સ્વરૂપમાં આપેલું છે, માટે અહીંયા લેવાનું 0. દરેક સ્ટુડન્ટ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે કે પહેલું તો ચેપ્ટર નંબર 6 નો દાખલો આ રીતે ગણવાનો આવે ને, તો સૌપ્રથમ બધા જ જે સંયોજનો ને બધું આપેલું છે ને અહીંયા પ્રક્રિયા, એ બેલેન્સ કરેલી, સંતુલિત કરેલી છે કે નહીં એ ચેક કરવાનું, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એની ભૌતિક અવસ્થા પણ ધ્યાનમાં લેવાની. ભૌતિક અવસ્થા ધ્યાનમાં લેવાની જરૂર બે વાર પડે, બે જગ્યાએ કામમાં આવે. કઈ બે જગ્યા? એક તો અહીંયા જે તે તત્વનું પ્રમાણિત સ્વરૂપ હોય તો એની 0 લેવાની કે નહીં એ ખબર પડે, અને બીજી વસ્તુ આપણી પાસે આગળ એક સૂત્ર આવેલું હતું કે ભાઈ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. તો આ સમીકરણ માટે આપણે ડેલ્ટા NG શોધવો હોય તો એમાં વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજો ધ્યાનમાં લેવા પડે. તો જો આપણને સમીકરણમાં ભૌતિક અવસ્થા ધ્યાનમાં ના રહી હોય તો આપણા ડેલ્ટા NG નું મૂલ્ય ખોટું આવે, એને આધારે ડેલ્ટા H કે ડેલ્ટા U નું મૂલ્ય પણ આવે. માટે ભૌતિક અવસ્થા ચેપ્ટરમાં ખાસ ધ્યાનમાં લેવાની દાખલામાં, બરાબર? તો ચલો અહીંયા 0 છે, 3 ગુણ્યા 285 કરો એટલે જે પણ મૂલ્ય આવે, ફોર એક્ઝામ્પલ 285 ગુણ્યા 3 કરો એટલે 600 કેટલું થશે? 28 તરી કેટલા થાય? 25 તરી 75, 80 સમથિંગ થશે. 285 ગુણ્યા 3 કેટલા થાય? 5 તરી 15, 855 855 સમથિંગ થાય. 855. આ જો મેં કૌંસ કર્યો, માઇનસ
અહીંયા 3 ગુણ્યા 0 3 માઇનસ કૌંસમાં માઇનસ 224.2 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ 855 પ્લસ 224. જે જવાબ આવે એ આ પ્રક્રિયા સાથે સંકળાયેલી પ્રક્રિયા એન્થાલ્પી થશે. ખ્યાલ આવ્યો બધાને કેવી રીતે ગણવાનું? આ જ ટાઈપના 2 માર્કમાં સાદા સિમ્પલ દાખલા પૂછેલા હોય. હવે અહીંયા છે ને કેવું થયું કે ભાઈ આપણને H2O ની સર્જન એન્થાલ્પી અને Fe2O3 ની સર્જન એન્થાલ્પી આપેલી હતી. એને બદલે કોઈક દાખલામાં કેવું હોય આપણને ડેલ્ટા H આખી પ્રક્રિયા માટેની જે પ્રક્રિયા એન્થાલ્પી છે ને એનું મૂલ્ય આપેલું હોય, આની 0 H2O ની આપેલી હોય, આખી પ્રક્રિયાની છે H2O ની છે આ બંનેની 0 અને આની શોધવાની હોય, અથવા Fe2O3 ની આપેલી હોય અને H2O ની શોધવાની હોય. ગમે તે એક મૂલ્ય તમને બાકી રાખેલું હોય એ તમારે શોધવાનું હોય. બાકી બીજી બધી જ વસ્તુ તમને આપેલી હોય અને હોય જ. ધ્યાનમાં રાખવાનું કઈ ભૌતિક અવસ્થા છે, કેટલા એની આગળ સહગુણકો છે એની વડે ગુણવાનું રહી ના જાય અને પ્લસ માઇનસ ની ભૂલ ના પડે. મોસ્ટલી બધા સ્ટુડન્ટને પ્લસ માઇનસ ની ભૂલ આ ટાઈપના દાખલામાં પડતી હોય છે. ક્લિયર કે કોઈ ડાઉટ છે હવે આની અંદર સર્જન એન્થાલ્પીમાં? હલો, ચલો કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો હેલો છો. સર, હા બોલો ભાઈ. આ ચોપડી બધી પ્રક્રિયાઓ આપી યાદ કરવાની આપણે. કઈ પ્રક્રિયાઓ? આ ચોપડીમાં થિયરી આપેલ છે. કઈ? આ કાલે આપણે ચલાવી હતી. જો દરેક સ્ટુડન્ટ એક પણ પ્રક્રિયા કોઈએ યાદ નહીં રાખવાની, પણ આપણને ધારો કે 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં થિયરીમાં સવાલ પૂછ્યો કે ભાઈ સમજાવો પ્રમાણિત સર્જન એન્થાલ્પી, તો આપણે પહેલા શું લખીએ કે એની વ્યાખ્યા લખીએ, પછી બીજી બધી સમજૂતી આપીએ કે બેનું મૂલ્ય પ્લસ હોય કે માઇનસ હોય વગેરે. પછી એક એના બધા પોઈન્ટ સમજાવતા જઈએ કે ભાઈ એના તત્વોમાં એનું પહેલા ઉદાહરણ લઈએ કે ભાઈ H2 પ્લસ O2 વાળી પ્રક્રિયા, C+O2 વાળી પ્રક્રિયા, આ પ્રક્રિયા સમજાવીએ. પછી આપણે સમજાવીએ કે ભાઈ એના તત્વોમાંથી બનાવવાનું એટલે CaO પ્લસ CO2 વાળી જે પ્રક્રિયા છે એ ચાલે નહીં. પછી 1 મોલ સંયોજન બનાવવાનું, એમાં માટે હમણાં આપણે જે પ્રક્રિયા લીધી H2 પ્લસ Br2 વાળી એ પ્રક્રિયા ના ચાલે, એનું અડધું કરવું પડે. આ બધું સમજાવવું હોય ને એને માટે ખાલી આપણે પ્રક્રિયા યાદ રાખવાની. થિયરીમાં આપણને પૂછે એના માટે પ્રક્રિયા પણ યાદ રાખવાની અને એની સાથે બધા સાથે સંકળાયેલા અલગ અલગ જે એન્થાલ્પી ફેરફાર છે એ પણ યાદ રાખવાના, માત્ર થિયરી લખવા પૂરતા. અને તમને હું અમુક જ એન્થાલ્પીનું ઉદાહરણ કહીશ કે એટલી જ એન્થાલ્પીઓ વિશેની થિયરી યાદ રાખવાની, એટલે એટલી જ તમારે પ્રક્રિયા યાદ રાખવાની થશે. બરાબર? હા. કોઈને કોઈ બીજો ડાઉટ? ના સર. નથી. ચલો તો આને આધારે સ્વાધ્યાયમાં દાખલો આપણી પાસે હોય તો આપણે સહેજ નજર મારીએ કે છે સ્વાધ્યાયમાં એવો કોઈ દાખલો. જો તમને સ્વાધ્યાયમાં 6.12 નંબરનો દાખલો આપેલો છે, જોયો બધાએ? હા, સાદો સિમ્પલ હમણાં આપણે જે ગણતરી કરી એવો જ પકડો દાખલો છે. જો પહેલું સમીકરણ આપણે અહીંયા આપેલું છે કે ભાઈ N2O4 ગેસ પ્લસ 3CO ગેસ માઇનસ N2O ગેસ પ્લસ 3CO2 ગેસ. બરાબર? શોધવાનું છે શું? આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્થાલ્પીનો કુલ ફેરફાર. પ્રક્રિયા એન્થાલ્પી શોધવાની છે. ચલો પ્રક્રિયા એન્થાલ્પીનું સૂત્ર શું થાય? નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. એટલે શું? કે નિપજોની સર્જન એન્થાલ્પી. તો નિપજોમાં એક છે આપણી પાસે N2O, એટલે N2O ની સર્જન એન્થાલ્પી વત્તા 3 ગુણ્યા CO2 ની સર્જન એન્થાલ્પી થાય આવું. હા. માઇનસ, ચલો હવે પ્રક્રિયકોનો વારો.
N2O4 ની સર્જન એન્થાલ્પી માઇનસ આમાંય 3 છે એટલે 3 ગુણ્યા CO ની સર્જન એન્થાલ્પી. મારે આ શોધવાનું છે. તો બીજા બધાના મૂલ્ય મને આપેલા છે. N2O નું મૂલ્ય આપેલું છે, તમને લાઈનમાં બધાના મૂલ્ય આપેલા છે. CO, CO2. તો ચલો લાઈન પછી લાઈન આપણે મૂકતા જઈએ. CO માટેનું પહેલા આપણને આપેલું છે એટલે આપણે લખી દઈએ. CO માટે પહેલું આપેલું છે -110. મળ્યું બધાને? હા ચલો પછી CO2 માટેનું આપેલું છે એ આપણે અહીંયા લઈ લઈએ. 3 ગુણ્યા -303. CO2. ઓકે, પહેલું CO માટેનું આપેલું છે. CO માટેનું અહીંયા આવે છે. સોરી, એટલે ધ્યાન રાખવાનું. પહેલું આપણને દાખલાની અંદર કાર્બન મોનોક્સાઇડ માટેની સર્જન એન્થાલ્પી આપેલી છે -110. બરાબર. પછી CO2 માટેની આપેલી છે -393. અનુક્રમે એટલે બધાની ક્રમ બાય ક્રમ આપેલી છે. પછી N2O માટે કેટલું મૂલ્ય આપેલું છે? 81. 81. રેડી? માઇનસ N2O4 માટે આપેલું છે કેટલું છે? +9.7. ચલો બધાના મૂલ્ય મળી ગયા. સાદો મેથ્સ ની રીતે સરવાળો બાદબાકી કરવાનો છે અને એને આધારે સર્જન એન્થાલ્પી નું મૂલ્ય શોધવાનું છે. ધ્યાન રાખવાનું એ ભૂલ ના થાય કે ચેક કરી લેવાનું કે બધા જે એન્થાલ્પીઓ આપેલી છે એ બધી એન્થાલ્પીઓ એક જ એકમમાં છે કે અલગ અલગ, બધી કિલો જૂલમાં છે કે કોઈ એક જૂલમાં પણ છે. કન્ફ્યુઝ કરવા માટે તમને આવું પણ આપી શકે ભૂલ પાડવા માટે. અહીંયા બધા કિલો જૂલમાં છે એટલે છેલ્લે બધી જ એન્થાલ્પીના આધારે પ્રક્રિયાની એન્થાલ્પીનું મૂલ્ય કિલો જૂલમાં આવશે. સર હા બોલો. સર અહીંયા પ્લસ ના આવે ડેલ્ટા એચ N2O4 માં? ક્યાં અહીંયા? હા એની પ્લસ તો લખ્યું. 3 ની આગળ. 3 ની આગળ. હા સોરી 3 ની આગળ 3 ઓકે અહીંયા પ્લસ ડેલ્ટા આવશે. HF સોરી મારે ભૂલ થઈ ગઈ. અહીંયા પ્લસ આવશે. ઓકે, તો આ તમારી પાસે સ્વાધ્યાયનો 6.12 નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો. સ્વાધ્યાયનો 6.13 નંબરનો દાખલો એ પેલા HBr વાળું જે ઉદાહરણ હમણાં જોયું ને એની રીતે જ તમારે ગણવાનો થશે. બરાબર. HBr વાળા ઉદાહરણમાં જે મેં સમજાવ્યું કે 2 મોલ માટે કે 1 મોલ માટે એ બધું છે સમજૂતી હતી, એને આધારે તમારે સ્વાધ્યાયનો 6.13 નંબરનો દાખલો જાતે ગણવાનો થશે. 1 માર્કના MCQ માં આવે. બહુ મોટો દાખલો છે નહીં. ઓકે, તો આજના સેશનની અંદર આપણે સર્જન એન્થાલ્પી વિશેના બીજા ઘણા નવા કોન્સેપ્ટ અને એને આધારે દાખલા કેવી રીતે ગણાવીએ જોયું. આવતીકાલે પછી આગળ આને આધારે બહુ જ મસ્ત અને બહુ જ કામમાં આવે એવો ગેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ એ ટોપિક વિશે આગળ આપણે જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. આજે તમારે ટેસ્ટ છે.